નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અત્યારે આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો જે ઓલરેડી પેપર લેવાઈ ગયો છે એ આપણે અહીંયા ઓપન કર્યો છે 11 જૂન 2026 રોજ મિત્રો આ પેપર લેવાઈ ગયો છે બીએનું મિત્રો આ પેપર છે ઓકે અને સબ્જેક્ટનું નામ છે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ સબ્જેક્ટનો કોડ છે ECOM એટલે ECOM-308 ઓકે 70 માર્કનો મિત્રો આ પેપર છે જૂન 2026નો ઓકે જો મિત્રો આ વિડીયો બનાવવાનો એજન્ડા શું છે કે ભાઈ જ્યારે આપણે કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય ને તો આપણને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરની જરૂર પડે છે કારણ કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પરથી જ આપણને પેપરની પેટર્નનો આઈડિયા આવે છે પ્લસ ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાય છે કયા ચેપ્ટરને વધારે ભાર આપવામાં આવે છે એ બધી વસ્તુનો આઈડિયા આપણને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પરથી જ આવે છે ઓકે એટલે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર તમને ઇઝીલી મળતા રહે જે લોકો તૈયારી કરે છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર ભણે છે એમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર ઇઝીલી મળતા રહે એટલા માટે જ આપણે આ વિડીયો બનાવીને આપણી ચેનલની અંદર મૂકી દઈએ છીએ એટલે ફ્યુચરમાં એ વિદ્યાર્થીઓને ખૂબ જ કામ લાગશે ઓકે તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ ઓકે આ ક્વેશ્ચન પેપર છે પેપરની પેટર્નની વાત કરીએ તો જેમ કે પ્રશ્ન નંબર 1માં તમને 2 ક્વેશ્ચન્સ પૂછાયેલા છે એમાં તમારે ગમે તે એક સિલેક્ટ કરીને લખવાનો રહેશે 14 માર્કનો મિત્રો ક્વેશ્ચન રહેવાનો છે સેમ પેપરની પેટર્ન તમને પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર 3 ની અંદર જોવા મળે છે પછી વાત કરીએ પ્રશ્ન નંબર 4 ની અંદર તો તેમાં ટૂંક નોંધ લખો પૂછાયેલા છે 4 ટૂંક નોંધમાંથી તમારે ગમે તે 2 સિલેક્ટ કરીને લખવાની રહેશે પછી વાત કરીએ પ્રશ્ન નંબર 5ની તો એમાં તમને MCQ ટાઈપના મિત્રો ક્વેશ્ચન્સ પૂછાયેલા છે ટોટલ 7 MCQ પૂછાયેલા છે 14 માર્કનો મિત્રો એ રહેવાના છે ઓકે તો તમે જોઈ શકો છો કે પેપરની પેટર્ન કઈ રીતની છે જો મિત્રો તમને આ વિડીયોની અંદર ક્વેશ્ચન પેપર વ્યવસ્થિત ના દેખાતો હોય તો તમે આપણે જ આ જે ક્વેશ્ચન પેપર છે એમણે એનો ડિટેલ વિડીયો પણ આપણે બનાવેલો છે ત્યાં જઈને તમે જોઈ શકો છો ત્યાં તમને વ્યવસ્થિત રીતે ક્લેરિટી સાથે એ ક્વેશ્ચન પેપર દેખાશે ઓકે આ ક્વેશ્ચન પેપર તમારે સર્ચ કરવો હોય કોઈ પણ ક્વેશ્ચન પેપર સર્ચ કરવો હોય આપણી ચેનલની અંદર મૂકેલો છે કે નહીં તમારે સબ્જેક્ટ કોડ નાખી દેવાનો ને ઓલ એજ્યુકેશન BAOU એવું લખી દેશો એટલે યુટ્યુબની અંદર તમને આ ક્વેશ્ચન પેપર જે છે એ રીતના જોવા મળી જશે ઓકે તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરી દેજો એટલે બધાને આઈડિયા જાય કે ક્વેશ્ચન પેપર જે છે કઈ રીતે પૂછાય છે કઈ રીતની પેટર્ન હોય છે ઓકે ચલો થેન્ક યુ